હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. તો બેટા, હવે આજે આપણે જે વિજ્ઞાનનું આપણું ફર્સ્ટ ચેપ્ટર ચાલી રહ્યું છે એમાં આજે આપણે વાત કરવાની છે. આગળના નવા પ્રશ્નો તરફ આપણે જઈશું. આજનો પ્રશ્ન છે, સૂર્યપ્રકાશની હાજરીમાં AgCl એટલે કે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન સમજાવો. હવે અહીંયા સમજો બેટા, ખાસ ધ્યાનથી. સૂર્યપ્રકાશની હાજરીમાં તમારે AgCl એટલે કે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન સમજાવવાનું. હવે કદાચ માની લો કે તમને આ જ પ્રશ્ન અથવા તરીકે આ રીતે પૂછાય કે સૂર્યપ્રકાશની હાજરીમાં AgCl નું, ચલો સૂર્યપ્રકાશની હાજરી નહીં, આપણે એક કામ કરીએ, આ રીતે પૂછાય ધારો કે AgCl નું ઉષ્મીય વિઘટન સમજાવો. તમને આવું પૂછાય, AgCl નું ઉષ્મીય વિઘટન સમજાવો. હજી એના અથવામાં તમને આવું પૂછાય કે AgCl માં થતી દહન પોષક પ્રક્રિયા સમજાવો. દહન પોષકની ઉષ્મા શોષક પ્રક્રિયા, ઉષ્મા શોષક પ્રક્રિયા સમજાવો. તો અહીંયા બેટા તમને એક જ પ્રશ્ન ત્રણ રીતે પૂછી શકે બોર્ડની એક્ઝામનો. એટલે બોર્ડમાં આપણે બધી જ પ્રકારની પ્રિપેરેશન કરવી પડે. તો પહેલો પ્રશ્ન છે, સૂર્યપ્રકાશની હાજરીમાં સિલ્વર ક્લોરાઇડનું વિઘટન, AgCl નું ઉષ્મી વિઘટન અથવા AgCl માં થતી ઉષ્મા શોષક પ્રક્રિયા સમજાવો. બહુ જ સહેલો જવાબ છે, બહુ સરળ જવાબ છે, બહુ સિમ્પલ છે. જો કેવી રીતે, તો પહેલા અહીંયા બેટા આપણે આકૃતિ દોરીએ. તો સૌપ્રથમ એક પાત્ર લેવાનું. તો કે આપણે સિમ્પલ બાઉલ લઈ લઈએ. ચલો, આ રીતે એક પાત્ર લીધું, એની અંદર AgCl ભરવાનું. બરાબર. હવે AgCl ને સૂર્યપ્રકાશની હાજરીમાં બહાર મૂકવાનું. તો એનું શું પડશે? સૂર્યના કિરણો પડશે, અને સૂર્યના કિરણો પડશે એટલે AgCl ને શું મળશે? ઉષ્મા મળશે, ગરમી મળશે. તો થોડી વાર પછી એ જ પાત્રની અંદર એક બાજુ Ag અને એક બાજુ Cl, બંને તમને છૂટા થયેલા જોવા મળશે. તો આને ધારો કે Ag કહું અને આને હું Cl2 કહું. બરાબર. કોની હાજરી હતી બેટા? સૂર્યપ્રકાશની હાજરી હતી. તો અહીંયા થયું શું? બહુ જ સિમ્પલ છે. અહીંયા તમને ઓલરેડી કહી દીધું શું થાય છે, વિઘટન. આપણે વિઘટન આગળના વિડીયોની અંદર વિઘટન પ્રક્રિયા વિશે ભણી ગયા. એમાં મેં સંપૂર્ણ વિઘટન પ્રક્રિયા બેટા તમને ઓલરેડી સમજાવી છે. એની વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. બરાબર. તો અહીંયા શું થયું? Ag અને Cl2 બંને છૂટા પડ્યા. કોના કારણે? ઉષ્માના કારણે. તો જુઓ, ઉષ્મીય વિઘટન પણ કહેવાય. અને ઉષ્મા મેળવી, આ પ્રક્રિયામાં ઉષ્માનો ઉપયોગ થયો, ઉષ્માનું શોષણ થયું, એટલા માટે આ પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. તો હવે આપણે જવાબ લખવો હોય બેટા, તો આ રીતે આપણે સિમ્પલ આન્સર લખી શકીએ કે સૌપ્રથમ એક ચાઇના ડીશમાં AgCl લઈ તેને સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકો. ચલો, સૂર્યપ્રકાશની હાજરીમાં મૂક્યો. ત્યારબાદ તેનું અવલોકન કરો. ચલો, આપણે અવલોકન કર્યું. ત્યારબાદ હવે સમજો બેટા ખાસ, ત્યારબાદ તેનું શું કરવાનું છે? અવલોકન કરવાનું. તો અહીંયા આપણે લખીશું કે અવલોકન કરતા જણાય છે કે
ચાઇના ડીશમાં Ag એટલે કે ચાંદી અને ક્લોરીન છૂટા થયેલા જોવા મળે છે. ઓકે, તો જુઓ સિમ્પલ અને રાસાયણિક સમીકરણ દર્શાવવું હોય તો AgCl gives Ag plus Cl2. હવે અહીંયા બે ક્લોરીન છે બેટા, તો અહીંયા બે ક્લોરીન છે તો અહીંયા બે ક્લોરીન કરવા પડશે, તો Ag પણ બે થયા, તો આ બાજુ પણ Ag કેટલા લઈશું આપણે? બે લઈશું, તો 2AgCl gives 2Ag plus Cl2. હવે એ જ રીતે ધારો કે બીજી વાત કરીએ તો અન્ય ઉદાહરણમાં તો સિલ્વર બ્રોમાઇડ તો AgBr, તો એમાં પણ બેટા એ જ રીતે. અને હા, એક વસ્તુ યાદ રાખજો, અહીંયા જે વિઘટન થયું, છૂટું પડ્યું, કોના કારણે થયું? તો આપણને ખબર છે સૂર્યપ્રકાશના કારણે. ત્યાં લખવાનું સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા સૂર્યપ્રકાશ, અહીંયા પણ લખીશું સૂર્યપ્રકાશ. સેમ પ્રક્રિયા છે બેટા, તો Ag plus Br2, તો અહીંયા બે Br છે તો અહીંયા પણ કેટલા? બે. તો હવે અહીંયા Ag બે થઈ ગયા તો પણ અહીંયા પણ કેટલા? બે. બસ પતી ગયું. બહુ જ સિમ્પલ પ્રશ્ન છે, ફરીથી સમજો. સૂર્યપ્રકાશની હાજરીમાં AgCl એટલે કે સિલ્વર ક્લોરાઇડ નું વિઘટન એટલે આપણે જાણીએ છીએ બેટા છૂટું પડવું. તો એનો અર્થ સિમ્પલ એવો થાય કે આ પ્રક્રિયામાં શું થતું હશે? વિઘટન થતું હશે, છૂટું પડતું હશે. AgCl નું ઉષ્મીય વિઘટન કે AgCl માં થતી ઉષ્મા શોષક પ્રક્રિયા સમજાવો. કદાચ માની લો કે AgCl ની જગ્યાએ AgBr લખે, સિલ્વર બ્રોમાઇડ લખે, તો પણ આ જ જવાબ આવશે. ઓકે, તો ખ્યાલ આવી ગયો બેટા. તો આ વિડીયોની અંદર આપણે એક જ પ્રશ્ન લઈશું, બરાબર, અને બીજા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વધારે ટોપિક જોવાના છીએ, બરાબર. થોડા ટાઈમના અભાવના કારણે આજે વિડીયો હું નાનો બનાવું છું, બરાબર. તો ચેનલ પર નવા હોય, સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો કે જેથી બધી જ નવી અપડેટ તમને મળતી રહે. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ.